કેશોદ તાલુકા સેવા સદન ખાતે હીરા જોટવાની તરફેણમાં સર્વ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. કેશોદમાં હીરાભાઈ જોટવાની તરફેણમાં સર્વ સમાજનું મુખ્યમંત્રીને આવેદન. હીરાભાઈ જોટવા વિરુદ્ધ ખોટી રીતે ભ્રષ્ટાચાર ગુનો નોંધી તેમની અને પરિવારની રાજકીય કારકિર્દી ખતમ કરવા ષડયંત્ર રચવામાં આવ્યાના આક્ષેપ વ્યક્ત કર્યો. સર્વે સમાજના લોકોએ હીરાભાઈ જોટવાને ન્યાય મળે તેમ કહી સૂત્રોચ્ચાર કર્યો. સર્વે સમાજના લોકોએ હીરાભાઈ જોટવા આહિર સમાજના અગ્રણી છે. સાથોસાથ તેઓ સર્વે સમાજના બેલી હોવાનું પણ કહ્યું. ચીખલીના ગેજ દુકાન ફળિયા ખાતે રહેતો 51 વર્ષનો ઈસમ સાથે ઓનલાઈન છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ચીખલી પોલીસમાં આ કિશોર રવજીભાઈ પુનાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે આરોપી મિત્ર રાજુભાઈ તરીકેની ખોટી ઓળખ આપી પોતાના દ્વારા ભૂલથી ફરિયાદીના ખાતામાં 90,500 જમા થઈ ગયાનો સ્ક્રીનશોટ મોકલાવીને રૂપિયાની પરત માંગણી. ફરિયાદીના વોટ્સએપ મોબાઈલ નંબરમાં સ્કેનરનો ફોટો મોકલાવ્યો અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ યુપીઆઈ આઈડીમાં ટ્રાન્સફર કરાવી દીધા. આરોપીએ પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો, જે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે સોસાયટીની લિફ્ટમાં સગીરા સાથે કર્યા શારીરિક કડપલા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 56 વર્ષીય સિક્યુરિટી ગાર્ડે સોસાયટીના લિફ્ટમાં 12 વર્ષીય સગીરા સાથે શારીરિક કડપલા કર્યાની ઘટના સામે આવી. સગીરાએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા. આરોપીને વસ્ત્રાપુર પોલીસના હવાલે કર્યો. સગીરાની માતાએ જણાવ્યું કે તેમની પુત્રી એકદમ ગભરાયેલી હાલતમાં રડતી રડતી ટ્યુશન ક્લાસથી ઘરે આવી સમગ્ર હકીકત જણાવી. પેટલાદ રોડ પર લગાવવામાં આવેલા રિફ્લેક્ટરના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી સમસ્યાનો નિકાલ કરાયો. નડિયાદ પેટલાદ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. જોકે આ રિફ્લેક્ટરના કારણે સ્થાનિકો તેમજ આસપાસના રહીશોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવતા માર્ગ મકાન વિભાગ દ્વારા રિફ્લેક્ટર દૂર કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. શહેરના બાયપાસ હાઈવે રોડ પર પીછો કરતી પોલીસ વાનને પશુ ભરેલા જીપ ડાલાના ચાલક દ્વારા ટક્કર મારવાનો પ્રયત્ન, વિડીયો વાયરલ. મોડાસા શહેરના બાયપાસ સ્ટેટ હાઈવે રોડ પર પશુ ભરેલા શંકાસ્પદ જીપ ડાલાનો પીછો કરતી અરવલ્લી પોલીસની વાનને પશુ ભરેલા જીપ ડાલાના ચાલક દ્વારા ટક્કર મારવાના પ્રયાસ કરવાનો એક કાર ચાલકે તેના મોબાઈલ કેમેરામાં કંડારેલ વાયરલ વિડીયો આજરોજ મંગળવાર સાંજે 6 કલાકે સામે આવ્યો હતો. નવસારીના અંબાવાડી વિસ્તારમાં વિકાસ ફળાની નોટિસ મામલે બેઠક, ગણપતિ સમાજના આગેવાનો દ્વારા ચર્ચા. નવસારી શહેરના વોર્ડ નંબર 13 હેઠળ આવતા ઈટાવાડા, અંબાવાડી અને ડોજી ફળિયા વિસ્તારમાં મહાનગરપાલિકા અને રોડ માર્જિન વિભાગ દ્વારા વિકાસના ફાળા માટે સ્થાનિક રહેવાસીઓને 3 થી 3.5 લાખ રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. આ નોટિસથી વિસ્તારના લોકોને આર્થિક ભાર વધવાની ચિંતા છે. આજે તારીખ 1/7/2025 મંગળવારના રોજ 8 કલાકે અંબાવાડી વિસ્તાર ગણપતિ સમાજ સેવા મંડળ નવસારીના આગેવાનો દ્વારા ગ્રામજનોને બેઠક યોજી હતી. સ્માર્ટ મીટર વિરોધ વચ્ચે એમજીવીસીએલ લીંબડી ખાતેથી સ્માર્ટ મીટરને લઈને લોકોએ અપીલ કરી. આજે તારીખ 1/7/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાકે એમજીવીસીએલ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા લોકોને સ્માર્ટ મીટર અંગે માહિતી આપી હતી. જેમાં સ્માર્ટ મીટરની કામગીરી તેમજ તેના બિલ અંગે ચૂકવણી સહિતની માહિતી આપવામાં આવી. તેમજ લોકો સ્માર્ટ મીટર લગાવી એમજીવીસીએલને સહકાર આપે તેવી અપીલ કરાઈ. તાલુકાના રાતા પુલથી ખાડીમાં કૂદી મહિલાએ આપઘાતનો પ્રયત્ન કર્યો. વાપીના રાતામાં પુલ પરથી ખાડીમાં કૂદી મહિલાને ત્યાંથી પસાર થતા લોકોએ ગ્રામજનોને હેમખેમ બહાર કાઢી લેતા જીવ બચ્યો. જોકે તેની તબિયત લથડવાને કારણે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી.